રાજીવ લોંચા આમ આદમી પાર્ટીમાં જોડાયા। કચ્છ જિલ્લા ભાજપ અનુસૂચિત જાતિના ખજાનચી રાજીવ લોંચાએ ભાજપનો ખેસ ફગાવીને આમ આદમી પાર્ટીનો ખેસ પહેરીને આમ આદમી પાર્ટીમાં જોડાયા। પ્રદેશ સંગઠન મંત્રી સંજય બાપટના હાથે ખેસ પહેરી આમ આદમી પાર્ટીમાં જોડાયા। સ્ટોરી રિપોર્ટ બાય કરણ વાઘેલા ભુજ। આજ રોજ આમ આદમી પાર્ટીની વિચારધારા સાથે જોડાઈ માન્ય કેજરીવાલ સાહેબના જે દિલ્હીની અંદર પંજાબની અંદર કામો બોલે છે, શિક્ષણ, આરોગ્ય અને રોજગારને જોઈને આજે ભાજપના અનુસૂચિત જાતિના મોરચાના જિલ્લાના ખજાનચી એવા રાજીવભાઈ લોંચા આપણી સાથે આમ આદમી પાર્ટીની અંદર ઈમાનદાર પાર્ટીનો ખેસ પહેરી અને શિક્ષણ, આરોગ્ય અને રોજગારની જે જોત જલાવવા માટે આપણી સાથે આવ્યા છે। ખભે ખભો મિલાવી અને આગળ સંગઠન મજબૂત કરવા માટે પણ એમણે કોલ આપ્યો છે। એટલે સૌપ્રથમ આપણે એમને આપણી પાર્ટીમાં આવકારીએ છીએ। મારી સાથે પશ્ચિમ કચ્છ જિલ્લા ગોવિંદભાઈ મારવાડા ઉપાધ્યક્ષ શ્રી, ભુજ શહેરના પ્રમુખ શ્રી રાજેશભાઈ મહેશ્વરી એડવોકેટ અને આ આવ્યા છે જે રાજીવભાઈ લોંચા, એ પણ LLB થયેલા છે અને એક અત્યારે ઉદ્યોગ નાનો ચલાવી રહ્યા છે અને ઉદ્યોગપતિનું પણ કામ કરે છે। એટલે એનું અમે હાર્દિક સ્વાગત કરીએ છીએ। અને હવે આપણે રાજીવભાઈને જ મળીએ કે ખરેખર ભાજપની અંદર શું પરિસ્થિતિ હતી અને આજે આમ આદમી પાર્ટીની જે વિચારધારા સાથે તમે જોડાયા અને એમનો ખેસ પહેર્યો છે ત્યારે શું અનુભવી રહ્યા છો? હું રાજીવ લોંચા ભુજનો રહેવાસી છું અને છેલ્લા 3 વર્ષથી અનુસૂચિત જાતિ મોરચા ભાજપમાં કચ્છ જિલ્લામાં ખજાનચી તરીકે હતો, પરંતુ છેલ્લા 1-1.5 વર્ષથી હું કોઈ પણ જે બધા પ્રોગ્રામો થઈ રહ્યા છે અથવા જે દેશમાં થઈ રહ્યું હતું એનામાં મને આમ આદમી પાર્ટીના બધા જ કાર્યો, એમાં અરવિંદ કેજરીવાલ સાહેબ, આતિશી મેડમ છે કે મનીષભાઈ, આપણા ગુજરાત લેવલના ઈસુદાનભાઈ, ગોપાલભાઈ, સંજય બાપટભાઈ, બધેના કાર્યો જોયા મેં। એમની જે એક વિચારસરણી છે એ વિચારસરણીથી પ્રેરાઈને આજે હું આમ આદમી પાર્ટી જોડાઈ રહ્યો છું, કારણ કે આપણે એક ઈમાનદાર પાર્ટી સાથે કામ કરવું છે। આપણે પોતાની એક મજબૂત રાષ્ટ્ર બનાવવા માટે આપણે આ કામ કરી રહ્યા છીએ। હું આમ આદમી પાર્ટીમાં ચોક્કસ મારાથી બનતી બધી કામગીરી કરીશ અને એક મજબૂત પાર્ટીને મજબૂત બનાવવામાં ચોક્કસ કામગીરી કરીશ। માં મોટર ડ્રાઇવિંગ, સેફ એન્ડ સ્યોર ડ્રાઇવિંગ। ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે। અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન, આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે।